વરસાદમાં મોંઘા મળતા શાકભાજીનો ઉપયોગ કર્યા સિવાય સાંજે જમવામાં માત્ર 2 થી 3 મિનિટમાં બની શકે ને તેવી કાઠિયાવાડી લોટનું શાક ગાંઠા વગરનું ગળા નીચે સડસડાટ ઉતરી જઈને તેવું સ્મૂથ બનાવવા માટે ફક્ત એક જ ટિપ્સ આજના વિડીયોમાં બતાવીશ અને આ લોટના શાક સાથે ખાઈ શકાય ને તેવી નવી સ્વાદિષ્ટ ઘઉં બાજરાની મસાલા રોટલી પણ બનાવશું। તો વરસાદમાં સાંજે પેટ ભરાઈ જાય તેવી હેલ્ધી અને ટેસ્ટી થાળી બનાવવાની શરૂઆત। ઘઉં બાજરાની મસાલા રોટલીનો લોટ બાંધવા માટે કથરોટમાં અડધો કપ બાજરીનો લોટ અને તેનો અડધો એટલે કે 1/4 કપ ઘઉંનો લોટ ઉમેરી દેવાનો। તેમાં સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી હવે 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી સહેજ એવી હાથમાં મસળી અને ઉમેરી દેવાની, જેથી આ ઘઉં બાજરાની રોટલી છે ને તે એકદમ ફ્લેવરફુલ અને ટેસ્ટી બને। સાથે 1 ટીસ્પૂન તેલ ઉમેરી દઈ 1 કપ પાણી લઈ જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ અને નોર્મલ રોટીનો લોટ બાંધીને તેનાથી સહેજ એવો કઠણ આ લોટ બાંધવાનો, કારણ કે આ લોટ કોણવા રાખીએ ને તો બાજરીના લોટના કારણે આ બાંધેલો લોટ છે ને તે થોડો એવો સોફ્ટ થઈ જશે। અહીં મીડિયમ કઠણ લોટ બંધાઈ ગયો છે તો લોટને થોડો મસળી લઈએ અને એ પછી ઢાંકણ ઢાંકી લગભગ 10 મિનિટ સાઈડમાં રાખી દેવાનું। એ દરમિયાન લોટનું શાક બનાવવા માટે અડધો કપ ચાળેલો બેસન છે ને તે એક બાઉલમાં લઈ લેશું। તેમાં 1 ગ્લાસ ખાટી છાશ ઉમેરી દેવાની અને વિસ્કર વડે એકદમ સ્પીડથી વિસ્ક કરવાનું, જેથી બેસન છે ને તે છાશમાં ભળી જશે અને ગાંઠા નહીં પડે। છાશ જેટલી ખાટી હશે ને તેટલો જ આ બેસનના લોટનું શાક છે ને તે સ્વાદિષ્ટ બને છે। અને અહીં લમ્સ વગરનું મિશ્રણ તૈયાર થઈ જાય એ પછી વધારે 1 ગ્લાસ પાણી ઉમેરી દેવાનું, ફરી એક વખત વિસ્કર વડે વિસ્ક કરી લેવાનું। મિશ્રણ થોડું આછું કર્યા પછી અહીં ટોટલ અડધો કપ બેસન સામે 150 ml એટલે કે 1 ગ્લાસ છાશ અને 1 ગ્લાસ પાણી ઉમેર્યું એટલે સોફ્ટ લોટના શાક માટે જોઈએ ને તેવી કન્સિસ્ટન્સીનું આ મિશ્રણ જુઓ બની અને તૈયાર થઈ ગયું છે। તો આ સમયે મીડિયમ ફ્લેમ પર ગરમ થતી કડાઈમાં 4 ટેબલસ્પૂન શીંગ તેલ ગરમ કરવા માટે ઉમેરવાનું। કાઠિયાવાડી આ લોટનું શાક છે ને તે શીંગ તેલમાં અને વધારે પ્રમાણમાં તેલમાં જ બને છે। તેલ ગરમ થઈ જાય ને એટલે તેમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન સૂકા મેથી દાણા, મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચા અને 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરી વઘારને એકદમ સરસ થવા દઈએ। સાથે 2 થી 3 લસણની કળીના ટુકડા, 2 થી 3 તીખા લીલા મરચાના ટુકડા, અડધો ઇંચ ચોપ કરેલું આદુ ઉમેરી સાથે એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી પણ વઘારમાં ઉમેરી અને મિક્સ કરી દઈશું અને સાતળવાનું। જો લસણ અને ડુંગળી ના ખાતા હોય ને તો અહીં સ્કીપ કરી શકાય। બધું સહેજ એવું સતરાય માત્ર 1 જ મિનિટમાં ડુંગળી સહેજ એવી ટ્રાન્સપરન્ટ ગુલાબી થવા લાગે ને એટલે એ સમયે તેમાં 1 ટીસ્પૂન કસૂરી મેથી ઉમેરી દઈએ, જેથી આ શાક છે ને તે એકદમ ફ્લેવરફુલ બને। કસૂરી મેથીને પણ વઘારમાં સહેજ એવું સાતળી લઈએ ને એ પછી મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 3/4 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી અંદર મસાલામાં મિક્સ કરી દેવાનું અને સહેજ એવા સાતળવાના। હવે મસાલા વઘારમાં સતરાય અને સુગંધ આવવા લાગે ને એટલે આ સમય બગાડ્યા વગર તુરંત જ તેમાં બનાવેલું બેસન અને છાશનું મિશ્રણ છે ને તે આ રીતે ફેલાવી અને ઉમેરી દેવાનું। ઉપરથી થોડી એવી સમારેલી કોથમીર પણ મિક્સ કરી દેવાની। આ પછીની પ્રોસીજર છે ને તે એકદમ સ્પીડમાં કરવાની રહેશે। હવે ગેસની ફ્લેમ લો કરી સ્પેચ્યુલા વડે એક જ સાઈડ ચલાવતા જઈ અને મિક્સ કરવાનું, જેથી બનતું લોટનું શાક છે ને તે ગરમ થઈ ઘટ થતા બિલકુલ ગાંઠા વગરનું અને એકદમ સ્મૂથ બને છે ને। એકદમ સહેલી અને યુઝફુલ ટિપ્સ જુઓ, આ રીતે સતત ચલાવતા જઈ અડધી થી પોણી મિનિટમાં બેસનનું લિક્વિડ મિશ્રણ છે તેમાંથી પાણી શોષાય તે ઘટ થઈ ગયું છે। અહીં આ શાક છે ને તેની જેવી કન્સિસ્ટન્સી ઘટ રાખવી હોય ને તે પ્રમાણે ચલાવવાનું। અહીં મેં મીડિયમ કન્સિસ્ટન્સી રાખતા તૈયાર થયેલા આ શાકને હવે સહેજ એવું જ આ રીતે કઢાઈમાં ફેલાવી દેવાનું અને એ પછી તુરંત જ ઢાંકણ ઢાંકી દઈ માત્ર 1 થી 1.5 મિનિટ ગેસની ફ્લેમ સાવ લો કરી અને બફાવા દેવાનું, જેથી લોટ છે ને તે ચડી જાય અને કાચો સ્વાદ છે ને તે જતો રહે। માત્ર 1 જ મિનિટમાં જોઈ શકાય છે કે લોટ એકદમ સરસ બફાઈ સ્મૂથ કન્સિસ્ટન્સીનું લોટનું શાક બની તૈયાર થઈ ગયું છે। તેમાં સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। બસ અહીં આપેલી આ ટિપ્સ ધ્યાન રાખી અને તમે પહેલી વખત પણ આ લોટનું શાક બનાવતા હશો ને તો પરફેક્ટ સ્મૂથ જ અને ગઠ્ઠા વગરનું એકદમ સરસ શાક બની અને તૈયાર થશે। હવે ઘઉં બાજરાની મસાલા રોટલી બનાવતા પહેલા આ થાળીમાં સલાડ માટે 2 ડુંગળી લઈ અને તેની છાલ કાઢી લઈશું।
તેના આ રીતે હવે મોટા ટુકડા કરી લેવાના છે. નોર્મલી આપણે નાના ટુકડા અથવા સ્લાઇસ કરી અને ડુંગળીનો સલાડ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ એક વખત આ રીતે મોટા ટુકડા કરી અને અહીં આપેલો મસાલો ઉમેરી અને ડુંગળીનો સલાડ ખાજો, ચોક્કસ મજા જ આવશે. ડુંગળીના ટુકડા થઈ જાય ને એ પછી તેની અંદર અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરી સાથે ઉપરથી અડધા લીંબુનો રસ પણ નીચોવી દેવાનો. બધું મિક્સ કરી અને તૈયાર છે મોટા ટુકડામાં સમારેલી મસાલા ડુંગળી. અને કાઠિયાવાડી થાળી તો લીલા મરચા વગર અધૂરી કહેવાય, માટે 4 થી 5 મરચા છે ને તે લઈ ઉપરથી કટ લગાવી ગેસ ઉપર રાખેલી ગરમ થતી જાળી ઉપર ગોઠવી દઈશું. મરચા આ રીતે ગોઠવી દીધા પછી સાઈડ ચેન્જ કરતા જઈ 1 જ મિનિટમાં ઉપરની છાલ કાળી થવા લાગે ને તેવા શેકી લેવાના. શેકાયેલા આ મરચાને હવે નીચે પણ ઉતારી લઈશું. થાળીમાં પીરસવા માટે મસાલા ડુંગળી અને શેકેલા લીલા મરચા તૈયાર છે. બીજી સાઈડ કૂણવાયેલો ઘઉં બાજરીનો રોટલીનો લોટ છે ને તે પણ બાજરીના લોટના કારણે થોડો એવો સોફ્ટ થઈ ગયો છે. તો આ લોટને સહેજ એવો મસળી લઈ તેમાંથી રોટલી બનીને તેવા લુવા પાડી દેવાના. આટલા લોટમાંથી 7 થી 8 રોટલી બનીને તેટલા લુવા તૈયાર થયા છે. એક લુવાને લઈ ગોળ સરસ વાળ્યા પછી કોરા લોટમાં બોળતા જઈ પાટલી પર રાખી અને વણી લેવાની. અહીં બાજરાનો લોટ હોવા છતાં પણ ઘઉંનો લોટ ઉમેરેલો છે ને માટે ઇઝીલી આ ઘઉં બાજરાની રોટલી આપણે ઘઉંની રોટલી વણીએ ને એમ જ વણાઈ જશે. મીડિયમ સાઈઝની આ રોટલી વણાઈ જાય ને એટલે હાઈ ફ્લેમ પર ગરમ થતા માટીના નોનસ્ટિક તાવડી પર આ રોટલી શેકાવા રાખી દઈશું. આજે આ રોટલી ડાયરેક્ટ ફ્લેમ પર શેકવાના બદલે આ તાવડીમાં રોટલી બંને સાઈડ થોડી એવી શેકાઈ જાય ને એ પછી ચારેય બાજુ ચોખ્ખું ઘી 1 ચમચી ઉમેરી દઈ સાઈડ ચેન્જ કરતા જઈને પરાઠાની જેમ આ રોટલીને શેકવાની છે. આ રીતે ઘઉં બાજરાની મસાલા રોટલી તમે બનાવશો ને તો અલગથી ઘી લગાવવાની પણ જરૂર નહીં પડે અને ઘરમાં કોઈને ખ્યાલ નહીં આવે કે આ તો રોટલી છે અને પરોઠાની જેમ ખવાઈ જશે. સાથે ઘઉં બાજરીના ગુણો પણ મળશે. બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન શેકાઈ જઈ આ મસાલા ઘઉં બાજરાની રોટલી હવે તાવડી પરથી નીચે ઉતારી ડીશમાં રાખી દઈએ. બસ આ જ રીતે રોટલી બનાવ્યા પછી હવે સાંજે વરસાદમાં ખાઈ શકાય ને તેવી આ થાળીમાં ખાટું, તીખું, ચટપટું, સડસડાટ ગળા નીચે ઉતરી જઈને તેવું બેસનનું શાક પીરસી લઈએ. કાઠિયાવાડી સ્ટાઇલ જો અત્યાર સુધી તમે આ બેસનનું શાક ના બનાવ્યું હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. સાથે સમારેલી મસાલા ડુંગળીના ટુકડા પણ પીરસીએ અને શેકેલા મરચા પણ થાળીમાં ઉમેરી દઈએ અને સૌથી છેલ્લે ઘીમાં શેકેલી ઘઉં બાજરીની કસૂરી મેથીના સ્વાદની અને ફ્લેવરથી ભરપૂર રોટલી પણ પીરસીએ. સાથે અથાણા હોય અને દહીં હોય ને એટલે સાંજની આ થાળીમાં પેટ પણ ભરાઈ જાય, હેલ્ધી પણ ખરી અને ટેસ્ટી, બધાને ભાવે. શાકભાજીના ઉપયોગ વગર બનતી આ કાઠિયાવાડી થાળી જરૂરથી ટ્રાય કરજો અને પછી કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો કે આ થાળીની રેસીપી તમને કેવી લાગી. રેસીપી ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી આવી ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તરત જ મળી જાય. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.